જી જરૂરથી યસ. અત્યારે જોવા જાઓ તો ન્યૂઝ આવેલા છે અને ઘણી બધી કંપનીના પરિણામો પણ આવેલા છે, જેના કારણે કંપનીના સ્ટોક જે છે આજે ફોકસમાં રહી શકે છે. તો આપણે શરૂઆત ઇન્ડિગોથી કરીએ. ઇન્ડિગોના પરિણામો આવ્યા છે, પરિણામો એટલા સારા દેખવા નથી મળી રહ્યા. તમે જો નજર કરશો ને કંપની નફામાં હતી, નફામાંથી કંપની ખોટમાં આવી છે. કંપની 3073 કરોડનો નફો હતો પહેલા વર્ષે અને એમાંથી અત્યારે 2662 કરોડની ખોટ આવી છે કંપનીની. આવક જે છે એમાં પણ તમે નજર કરશો તો એમાં નજીરો વધારો જોવા મળે છે, 1% વધારો સામે આવ્યો છે. સામે ઇબીટા જે છે કંપનીના એમાં 68% મોટો ઘટાડો દેખવા મળ્યો છે અને કંપનીના માર્જિન જે છે એ પણ તમે નજર કરશો તો એ પણ ઘટતા દેખવા મળી રહ્યા છે. કંપનીના માર્જિન જે છે 31 હતા, જે ઘટીને 10 જોવા મળ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક નજર કરશો તો આજે ઇન્ડિગો જે છે એને મેજરલી ઇમ્પેક્ટમાં રહી શકે છે, કેમ કે એમાં પરિણામો એટલા ખરાબ દેખવા મળી રહ્યા છે એના કારણે. પછી બીજો સ્ટોક મારા જો નજર કરીશું તો ગ્લેનમાર્ક ફાર્મા. ગ્લેનમાર્ક ફાર્માના પરિણામો તમે નજર કરશો ને પરિણામો જોરદાર જોવા મળ્યા છે. પરિણામો તમે નજર કરશો તો એમાં આવક જે છે 3256 કરોડ હતી, જે વધીને 3771 કરોડ જોવા મળી છે. તો મીન્સ કે આવકમાં સારો એવો મોટો એવો વધારો જોવા મળ્યો છે. કંપનીનો નફો તમે નજર કરશો તો નફોમાં તો સારો એવો વધારો જોવા મળ્યો છે. નફો જોવા જશો તો 5 કરોડ હતો, જે વધીને 301 કરોડ જોવા મળ્યો છે. એટલે અત્યારે જોવા જાઓ તો નફો જે છે એમાં 5 ગણો વધારો કહીએ ને તો બી ચાલે, કે 5 ગણો નફામાં વધારો જોવા મળ્યો છે. ઇબીટા જે છે કંપનીના એમાં પણ સારો એવો વધારો જોવા મળ્યો છે. 561 કરોડ હતો, જે વધીને 760 કરોડ જોવા મળે છે. તો ઇબીટામાં સારો એવો વધારો જોવા મળ્યો છે. કંપનીના માર્જિન જે છે એ પણ 17 હતા, જે વધીને 20 જોવા મળે છે. તો કંપનીના પરિણામો જોવા જાય ટોપ લાઇન બોટમ લાઇન સારા જોવા મળ્યા છે. એના કારણે આજે ગ્લેનમાર્કનું ફોકસમાં રહી શકે છે. સાથે ત્રીજો સ્ટોક નજર કરશો કલ્યાણ જ્વેલર્સ. કલ્યાણ જ્વેલર્સમાં એક ન્યૂઝ છે, એના કારણે ન્યૂઝના કારણે સ્ટોકમાં ફોકસ રહી શકે છે. એસીઆઈ જે છે એના તરફથી કંપનીને શેર ખરીદવામાં આવેલા છે. 93.81 શેર ખરીદેલા છે અને શેરની પ્રાઇસ તમે નજર કરશો 333 કરોડની ઓવરઓલ સોદાની પ્રાઇસ છે. અને કેટલી પ્રાઇસમાં ખરીદ્યા છે તો પ્રતિ 355ની પ્રાઇસ ઉપર આ શેર ખરીદવામાં આવેલા છે. એટલે એના કારણે કલ્યાણ જ્વેલર્સમાં પણ મોટું એક્શન જોવા મળી શકે છે, કે એમાં જે ઇન્વેસ્ટર જે છે એમનું ખરીદારી જોવા મળી છે એના કારણે. પછી તમે નજર કરશો પરસિસ્ટન્ટ સિસ્ટમ પણ એક પોઝિટિવ જોવા મળી શકે છે. એનું રીઝન છે સેલ્સર દ્વારા છે ને પોઝિટિવ આઉટલુક વ્યક્ત કરવામાં આવેલું છે. SaaS જે ટેકનોલોજી છે એમાં કંપનીની ભાગીદારી જે છે એ વધુ મજબૂત જોવા મળી શકે છે. સાથે જોવા જાઓ તો કંપનીનો ગ્રોથ ગાઈડન્સ જે છે એ પણ લોંગ ટર્મ માટે મજબૂત છે. એટલે આઈટી થીમમાં પરસિસ્ટન્ટ સિસ્ટમને પોઝિટિવ રાખવામાં આવેલું છે. એટલે પરસિસ્ટન્ટ સિસ્ટમ પણ આજે ફોકસમાં રહી શકે છે. સાથે જોવા જાઓ તો આરવીએનએલ પણ આજે ફોકસમાં રહી શકે છે. એમને પણ એસીઆઈ પીટીઈ જે છે એમાં એમને છે ને 1.27 કરોડના શેર ખરીદેલા છે અને સોદાની વેલ્યુ તમે નજર કરશો 333 કરોડની જોવા મળી છે. તો ઓવરઓલ આ રીઝનના કારણે આરવીએનએલ પણ આજે ફોકસમાં રહી શકે છે. એ સિવાય તમે નજર કરશો પતંજલિ ફૂડના ક્વાર્ટરલી પરિણામો આવે છે. પરિણામો થોડા પોઝિટિવ જોવા મળ્યા છે. કંપનીના જે આવક જે છે એમાં તમે નજર કરશો તો 17% વધારો જોવા મળ્યો છે. નફો જે છે એમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. નફો છે 359 કરોડ હતો, જે વધીને 524 કરોડ જોવા મળ્યો છે. નફામાં સારો એવો ઉછાળો જોવા મળ્યો છે. આવક પણ સારી વધી છે. પણ ક્યાંક ને ક્યાંક તમે નજર કરશો ઇબીટા અને માર્જિનમાં ક્યાંક પ્રેશર જોવા મળ્યું છે. ઇબીટા જે છે એમાં 14% ઘટાડો જોવા મળ્યો છે અને માર્જિન જે છે કંપનીના એ 5.4 હતા, જે ઘટીને 4 જોવા મળ્યા છે. એટલે જોવા જાઓ તો મિક્સ પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. તો પતંજલિ ફૂડ પણ આજની તારીખમાં ફોકસમાં રહી શકે છે પરિણામોના બેઝિસ ઉપર. પછી તમે નજર કરશો વોકટ ફાર્મા પણ ઘણા ટાઈમથી સારો એવો તેજીમાં ચાલી રહ્યો છે અને હજુ પણ તેજી યથાવત જોવા મળી શકે છે. એનું રીઝન છે કે ઝેનિકા યુએસએફડીએ તરફથી ઝેનિકા જે ડ્રગ જે છે એના માટે મંજૂરી મળી ગયેલી છે અને એનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું. તો ટેસ્ટિંગમાં તમે નજર કરશો તો 89% એનું સક્સેસ રેશિયો જોવામાં આવી રહ્યો છે. તો એના કારણે ઝેનિકાની ડ્રગ જે છે એ પોઝિટિવ આઉટલુક ડિમાન્ડને સારી જોવા મળી શકે છે. એના કારણે વોકટ ફાર્મા પણ ફોકસમાં રહી શકે છે આજે. પછી લાસ્ટ તમે નજર કરશો ઓલેક્ટ્રામાં પણ પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી શકે છે. એના પરિણામો આવેલા છે. પરિણામો તમે નજર કરશો તો આવક જે છે કંપનીની એમાં 44% મોટો ઉછાળો જોવા મળ્યો છે. આવક સારી એવી વધી છે. સાથે નફો કંપનીનો જે કરશો ને નફામાં સારો ઉછાળો જોવા મળ્યો છે. 21 કરોડ હતો જે નફો કંપનીનો, એ વધીને 56 કરોડ જોવા મળ્યો છે. તો ઓવરઓલ જોવા જાઓ તો 166% વધારો નફામાં જોવા મળ્યો છે. તો પરિણામો સારા દેખવા મળ્યા છે. ઇબીટા જે છે એમાં પણ 76% વધારો જોવા મળ્યો છે. કંપનીના માર્જિન જે છે એમાં પણ સારું એવું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી રહ્યું છે. તો ઓવરઓલ જોવા જાઓ તો ઓલેક્ટ્રા પણ આજે પોઝિટિવ રહી શકે છે પરિણામોના બેઝિસ ઉપર. પછી ટેક્સટાઇલ સ્ટોક પણ આજે ફોકસમાં રહી શકે છે. મેજરલી જે ગવર્મેન્ટ દ્વારા જે કોટન ઇમ્પોર્ટ ડ્યુટી જે છે એ 0 કરી દેવામાં આવેલી છે, જેના કારણે વર્ધમાન ટેક્સટાઇલ છે અને કેપીઆર મિલ છે એ બંને સ્ટોક મેજરલી ફોકસમાં રહી શકે છે અને એ સિવાય પણ ટેક્સટાઇલના સ્ટોક્સ આજની તારીખમાં ફોકસમાં રહી શકે છે.
પછી લાસ્ટ તમે નજર કરશો એનએમડીસી પણ આજે ફોકસમાં રહી શકે છે પરિણામોના બેઝિસ ઉપર. ઓવરઓલ જોવા જાઓ તો પરિણામો તમે નજર કરશો તો કંપનીના આવક જે છે એમાં 62% વધારો જોવા મળ્યો છે. નફો જે છે એ પણ 36% વધ્યો છે. તો કંપનીના પરિણામો સારા જોવા મળ્યા છે. ઈબીટા જે છે 2051 કરોડ હતા, જેથી વધીને 2644 કરોડ જોવા મળે છે. તો ઈબીટામાં પણ સારો એવો વધારો જોવા મળ્યો છે. કંપનીના માર્જિન જે છે એ પણ સારા એવા વધ્યા છે. માર્જિનમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવા મળ્યો છે. 29.3 હતા, જે ઘટીને 23.3 જોવા મળે છે. એટલે પરિણામો ઉપર જોવા જાય તો નફો, આવક અને ઈબીટા સારા વધ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક માર્જિનમાં દબાણ જોવા મળી રહ્યું છે. તો આજની તારીખમાં એનએમડીસી પણ એક ફોકસમાં રહી શકે છે. એ સિવાય તમે નજર કરશો તો ઈડાના પણ પરિણામો સારા જોવા મળ્યા છે. આવક જે છે કંપનીની એમાં 14% વધારો જોવા મળ્યો છે. જે નફો જે છે એમાં ઘટાડો ક્યાંક ને ક્યાંક જોવા મળ્યો છે. 1.8% ઘટાડો જોવા મળ્યો છે. કંપનીના ઈબીટા જે છે એ 8% વધ્યા છે, અને સાથે માર્જિન કંપનીના નજર કરશો તો 91 હતા, જે ઘટીને 85.8 જોવા મળ્યા છે. તો માર્જિનમાં ક્યાંક ને ક્યાંક દબાણો જોવા મળ્યું છે, અને નફામાં ક્યાંક ને ક્યાંક દબાણો જોવા મળ્યું છે. અને ઈબીટા અને આવક જે છે એમાં સારો એવો સુધારો જોવા મળ્યો છે. એટલે આજે જોવા જાઓ તો ઈડા આજે ફોકસમાં રહી શકે છે પરિણામોના બેઝિસ ઉપર. પછી તમે નજર કરશો કલ્પતરુ પ્રોજેક્ટ પણ આજે ફોકસમાં રહી શકે છે. કંપનીને ઓર્ડર મળેલો છે, ઇન્ટરનેશનલ ઓર્ડર મળ્યો છે. કંપનીને 202 કરોડનો ઓર્ડર મળ્યો છે. તો ઓવરઓલ જોવા જાઓ તો એના કારણે મોટો ઓર્ડર મળ્યો છે. એના કારણે કલ્પતરુ પ્રોજેક્ટ પણ આજે ફોકસમાં રહી શકે છે. એટલે યસ, અત્યારે જોવા જાઓ તો આ બધા સ્ટોક હતા જે મેજરલી ક્યાંક ને ક્યાંક ન્યૂઝના કારણે અને કોઈ ઘણા સ્ટોક પરિણામોના કારણે આજે ફોકસમાં રહી શકે છે. બિલકુલ. તો આ તમામ પર નજર રહેશે. આભાર મિરલ, આપનો અમારા સાથે જોડાવા માટે.